ધારી ફોરેસ્ટ ગાર્ડ પર બે વ્યક્તિ દ્વારા જીવલેણ હુમલો। સરસિયા રેન્જની છતડિયા બીટના ફોરેસ્ટ ગાર્ડ પીએલ ગોસાઈ ફરજ પરથી ધારી આવતા માણાવાવના ઈસમ દ્વારા થયો હુમલામાં વન વિભાગના કર્મચારીને મૂંઢમાર વાગતા ધારી સરકારી દવાખાને રિફર કરાયા। ગાળો આપી ઢીકા ફાટુનો માર મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ દેસાઈ ચલાવી રહ્યા છે। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। મારું નામ પીએલ ગોસાઈ, ફોરેસ્ટ ગાર્ડ છતડિયા સરસિયા રેન્જમાં હું ફરજ બજાવું છું। આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો। મારી ફરજમાંથી હું ફરજ બજાવી અને રિટર્ન ધારી આવતો હતો। એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગા ભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓનાએ મને રસ્તામાં રોક્યો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ આમ કેસ ને કેમ સામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો। ને મેં એમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી, અમારા અધિકારીની સત્તા છે। તો અમારા અધિકારોને બી ગાળો આપી, મને ગાળો આપી, એમ કરીને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો અને મને નીચે પછાડી દીધો અને ટીકા પાટુનો મને માર માર્યો। ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું। સારવાર લઈ અને બહાર આવ્યો છું। હજી આપે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે।